નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 8 માર્ચ 2026 વુમન દિવસ મહિલા દિવસના આ દિવસે અહીં અમારા ઉમિયા સ્પોર્ટ્સ સંકુલની અંદર માં ઉમિયા જગતજનની માં ઉમિયાનું મંદિર બનાવ્યું છે। આ માતાજીના દર્શન તમને કરાવી રહ્યો છું નિજ મંદિરમાંથી। આ જે મંદિર છે એ મેદાનમાં બનાવ્યું છે અને એટલા માટે જ એનું નામ રાખ્યું છે ઉમિયા સ્પોર્ટ્સ ક્લબ। અહીં તમે જોઈ શકશો શ્રી ઉમિયા માતાજી મંદિર નવનિર્માણના દાતાશ્રીઓ। આ તો એક ખાલી તમને દેખાડી રહ્યો છું કે હાલમાં જ આ મંદિર બન્યું છે અને 5 તારીખે જ એ મંદિરનો ઉત્સવ પણ થયો અને આજે આ ટુર્નામેન્ટનું આયોજન છે, 1 દિવસીય ટુર્નામેન્ટનું આયોજન છે। તો તમને એ લાઈવ મેચ પણ તમે નિહાળી શકશો, સ્કાય નેટવર્ક પરથી એ લાઈવ પ્રસારણ પણ થશે, એ આપણે જોઈશું બધા સાથે મળીને। દરેક ટીમને વિનંતી પોતપોતાનું સ્થાન લેશે। આમંત્રિત મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી આજનો આ કાર્યક્રમ ખુલ્લો મૂકશે સૌ આમંત્રિત મહેમાનો। હજી નીચી રાખવામાં મીણ ઓગળી ગઈ। इस बीच राहुल की ये गेंद अल्पेश के लिए हल्के हाथों से खेला है। वहां पर फील्डर तैनात, जब तक फील्ड करते हैं 1 रन से नहीं रोक पाएंगे। 1 रन के साथ स्कोर आगे बढ़ता हुआ 48। जयंती भाई, अर्जुन भाई, माकाणी परिवार, किशोर भाई अथवा हसमुख भाई हाजर हो तो विनंती स्टेज पर। माकाणी ने विनंती स्टेज पर પોતાનું સ્થાન ગ્રહણ કરશે। 22 पहुंच चुके, 15 पर 10 गेंदों का सामना किया है, 2 6 लगाए 22 ने। इस बीच ये गेंद फिर से करारा प्रहार, मिड विकेट के ऊपर से गेंद जाती, लगने वाला पावन फ्रूट मार्केट सिक्सर। નાયબ ઇજનેર સાહેબ શ્રી ટીએન ભટ્ટ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાહેબની વિનંતી સ્ટેજ પર પોતાનું સ્થાન સંભાળશે। સાહેબ સાથે હર્ષદભાઈ ખીમાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું હાર્દિક સ્વાગત છે। શ્રી જયંત